Hello, Namaskar and welcome to Auto and Gadget Show. Friends, I am your host Nupur. Friends, આજના એપિસોડમાં આપની ડિમાન્ડ ઉપર ખાસ અમે બતાવવા જઈ રહ્યા છીએ ધ મિની એસ ક્લાસ. યસ, ધ મર્સિડીઝ બેન્ઝ C220 CDI. આપના ઘણા બધા મેલ્સ અમને મળ્યા હતા અને આ કાર વિશે જાણવા માંગતા હતા. એન્ડ here it is on your demand, specially from the factory of Pune, Mercedes. This is C220. વેલ ફ્રેન્ડ્સ, ધીસ ઇઝ ધ બ્યુટી, આઈ મસ્ટ સે. આ કાર એક એવી કાર છે કે આ કારને લોકો મિની એસ ક્લાસ પણ કહે છે અને ખરેખર એ દેખાવમાં છે પણ ખરી. તો સૌથી પહેલાં વાત કરીએ એક્સટિરિયરની, સૌથી પહેલાં વાત કરીએ ફ્રન્ટ લુકની. તો ફ્રેન્ડ્સ, એઝ યુ કેન સી કે જ્યારે તમે ફ્રન્ટમાંથી જુઓ છો તો તમને એક લોંગ કારની ફિલિંગ મળે છે. ઓફકોર્સ ઇટ્સ અ સી ક્લાસ, પણ છતાં પણ જે નવું વેરિયન્ટ મર્સિડીઝ બેન્ઝ દ્વારા માર્કેટમાં ઉતારવામાં આવ્યું છે, કમ્પ્લીટ નવી ડિઝાઇન સાથે આ વેરિયન્ટ ઉતારવામાં આવ્યું છે. અને તમે જુઓ કે એક લોંગ કાર એરોડાયનામિક જે બનાવવામાં આવી છે એના કારણે આનો તમને લુક મળે છે. સાથે જ આઈ મસ્ટ સે કે ધીસ ઇઝ અ લક્ઝરિયસ કાર, પણ એની સાથે સાથે આમાં મર્સિડીઝે AMG સ્ટાઇલિંગનું પણ કોમ્બિનેશન કર્યું છે. ધીસ ઇઝ ધ AMG સ્ટાઇલિંગ લોગો ઓફ મર્સિડીઝ બેન્ઝ. કારણ કે જે આ લોગો છે, AMG જે કાર આવતી હોય છે એની અંદર હ્યુજ લોગો આપવામાં આવ્યો હોય છે અને સાથે જ જે ગ્રિલ્સ આપવામાં આવી છે, એક અપીલિંગ ગ્રિલ્સ આપવામાં આવી છે વિથ ક્રોમ એન્ડ મેટ ફિનિશ મેટલ. આ ગ્રીલ આપવામાં આવી છે, પાછળ છે હનીકોમ ગ્રીલ આપવામાં આવી છે. અને જો ફ્રેન્ડ્સ વાત કરવામાં આવે કમ્પ્લીટ ફ્રન્ટ લુકની, બમ્પર્સની, તો જે તમે જુઓ છો કે અહીંથી બમ્પર્સને જે એજી બનાવવામાં આવ્યા છે એ એક જે સ્પોર્ટી લુક જે છે એ સ્પોર્ટી લુક આપે છે. સાથે જ એરોડાયનેમિક છે, કારણ કે હવાને આ પ્રકારના બમ્પર્સ કાપે છે અને તેના કારણે આપની જે કાર છે એની સ્પીડ પણ વધે છે, સ્ટેબિલિટી પણ વધે છે અને એની માઇલેજ ઉપર પણ ચોક્કસથી ફરક પડે છે, માઇલેજ પણ વધે છે. સાથે જ ફ્રેન્ડ્સ, એક વસ્તુ મને આ સી ક્લાસમાં ઇમ્પ્રેસ એ કરે છે કે એની જે લક્ઝરી છે, બીઇંગ AMG સ્ટાઇલિંગ, સ્પોર્ટી લુક આપવાનો પણ ટ્રાય કરવામાં આવે છે, પણ લક્ઝરી જે છે એ આ કાર નથી છોડતી. એક વાત બીજી પણ આકર્ષિત કરે છે, એ છે એની હેડલેમ્પ. કમ્પ્લીટ સ્વેમ્પેક હેડલેમ્પ નથી આપવામાં આવી, ફ્રન્ટ લુકિંગ હેડલેમ્પ આપવામાં આવી છે. બહુ પાછળ સુધી આ હેડલેમ્પ કેરી નથી થતા. તમે જુઓ, ડે ટાઈમ રનિંગ લાઇટ્સ આપી દેવામાં આવી છે. સાથે જ જે બ્લિંકર્સ છે, સાઇડ લાઇટ્સ છે, એને LEDના રૂપમાં આપી દેવામાં આવ્યા છે કે જેથી કરીને દૂરથી પણ જ્યારે આ કાર આવતી હોય તો એને તમે જોઈ શકો. અને જો વાત કરીએ હેડલેમ્પ્સની, તો ધીઝ આર નોટ ધ પ્રોજેક્ટર બિકોઝ ઇટ્સ અ પ્રીમિયમ સેગમેન્ટ અને કદાચ કહી શકાય કે પ્રોજેક્ટર લેમ્પ્સ આર ઓલ્ડ સ્કૂપ નાવ. એટલે કે LED લેમ્પ્સ આપી દેવામાં આવ્યા છે જે પ્રોજેક્ટર લેમ્પ કરતાં પણ ખૂબ સારી રીતે જે લાઇટ છે, પ્રકાશ છે, એને જનરેટ કરી શકે છે અને બહુ લાંબે સુધી રાતના સમયે એકદમ ક્લિયર વિઝન આપી શકે એવા છે. ફ્રેન્ડ્સ, જો વાત કરવામાં આવે પ્રોફાઇલની, તો એઝ યુ કેન સી જે પ્રોફાઇલ છે, પ્રોફાઇલ બિલકુલ એકદમ સિમ્પલ રાખવામાં આવી છે. જે એનો જે એક લુક છે, રીચનેસ છે કારની, એ કારની રીચનેસને આ પ્રોફાઇલ બિલકુલ એસેમ્બલ કરે છે, રીચનેસને એ પ્રદર્શિત કરે છે. સાથે જ ફ્રેન્ડ્સ, જે તમે બોડી મોલ્ડ જોઈ રહ્યા છો, શોલ્ડર લાઇન છે, અહીંયા શાર્પ શોલ્ડર લાઇન નથી આપવામાં આવી, એને થોડુંક રાઉન્ડ શેપ આપવામાં આવે છે. એટલે કે શોલ્ડર લાઇન જે એક ડિસન્ટ લુક આપે છે, જે કહી શકાય કે રગડ લુક નથી આવતો અને એ કારની રિચનેસને ઓફકોર્સ વધારે છે. સાથે જ જે બોડી મોલ્ડ્સ આખા જે સાઇડ પ્રોફાઇલમાં આપવામાં આવ્યા છે, ઇટ્સ ઓસમ અને નીચે છેક સુધી કેરી થતી ક્રોમ લાઇન આપવામાં આવી છે. તો સાથે જ ટાયરની જો વાત કરવામાં આવે તો ફ્રેન્ડ્સ, ટાયર પણ 17 ઇંચના ટાયર આપવામાં આવ્યા છે, 17ની રીમ છે. એટલે કે કહી શકાય કે ટાયરની જે હાઇટ છે એ પણ ઘણી સારી છે. વિડ્થ જે છે એ વિડ્થ 225 mm જાડું ટાયર આપવામાં આવ્યું છે. હાઇટ જે છે 50ની, એટલે કે લો પ્રોફાઇલ ટાયર આપવામાં આવ્યા છે. હાઈવે ઉપર સ્પીડમાં જાઓ છો ત્યારે આ કાર આપને સ્ટેબિલિટી પણ આપશે. વાત કરીએ ફ્રેન્ડ્સ રેર લુકની, તો ઓસમ લુક, રેર લુક આપવામાં આવ્યો છે. કમ્પ્લીટલી જે સી ક્લાસ પહેલાં આવતી હતી એને ચેન્જ કરી નાખવામાં આવી છે. જો પાછળથી આપ આ કારને જુઓ છો તો એક કૂપેનો લુક જે હોય છે એ કૂપે ટાઈપનો લુક આપવામાં આવે. પછી જે એની રેર વિન્ડશીલ્ડ છે એની વાત થતી હોય કે પછી પાછળથી જે એનો ઢળતો બિલકુલ રાઉન્ડ શેપ આપવામાં આવે છે, કૂપે જેવો આ કારનો લુક આવે છે. સાથે જ અહીંયા પણ ક્રોમનો ઘણો બધો ઉપયોગ મને દેખાઈ રહ્યો છે. ઓફકોર્સ મર્સિડીઝ બેન્ઝનો જે લોગો છે એ ક્રોમમાં જ હોય છે અને આ જે સ્ટ્રીપ આપવામાં આવી છે એ પણ ક્રોમ આપવામાં આવી છે. તો સાથે જ જે લોઅર સ્ટ્રીપ આપવામાં આવી છે એને પણ
ક્રોમ આપવામાં આવી છે અને ફ્રેન્ડ્સ જે એક્ઝોસ્ટ પાઇપ છે, એક્ઝોસ્ટ પાઇપ આપ ગમે તે એંગલથી જોશો, એક્ઝોસ્ટ પાઇપ આપને દેખાતો નથી અને અંદર હાઇડ કરી દેવામાં આવ્યો છે, જેથી કરીને કારના લુકમાં ઘણો વધારો થાય છે. અહીંયા પણ બહુ જ સરસ રીતે બોડી મોલ્ડ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અને જો વાત કરવામાં આવે ટેલ લાઇટ્સની, તો ધીઝ આર ધ ઓસમ LED ટેલ લાઇટ્સ, સ્વેમ્પ બેક ટેલ લાઇટ્સ આપવામાં આવી છે. અને જે બોડીની સાથે એના શેપને જે મર્જ કરવામાં આવ્યો છે ફ્રેન્ડ્સ, એ આ કારને એક ઓસમ લુક આપે છે. એટલે કહી શકાય કે જે એસ ક્લાસનો જે લુક છે એ જ લુક આ કારને આપવામાં આવ્યો છે. બહુ જ ઓસમ લુક આપવામાં આવ્યો છે. આઈ મસ્ટ સે ધ એક્સટિરિયર ઓફ ધીસ કાર ઇઝ ડેમ ઇમ્પ્રેસિવ. અને હવે જોઈએ કે ઇન્ટિરિયર કેવું છે, આ કાર્સના ફીચર્સ કેવા છે. યસ ફ્રેન્ડ્સ, જેવો તમે ડોર ઓપન કરો છો, તમે મર્સિડીઝ બેન્ઝનો ડોર ઓપન કરો છો, એ ક્લિયર ફિલિંગ આવે છે. ઓફકોર્સ જે રિચનેસ છે એ તમે કારમાં એન્ટર થતાની પહેલાં જ બિલકુલ અનુભવી શકો છો. કમ ક્લોઝર, લેટ્સ ચેક ફ્રોમ ઇનસાઇડ. સો ફ્રેન્ડ્સ, જે પ્રમાણે બહારથી જ મેં કહ્યું કે રિચનેસ ફીલ થાય છે, એ જ રિચનેસ યુ કેન ફીલ ઇન ધ કાર. સૌથી પહેલાં જો વાત કરીએ, બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત જે છે, જ્યારે તમે આવો છો કારમાં, કારને સ્ટાર્ટ કરો છો અને જે સ્ટીરિંગની તમારી લાસ્ટ મેમરી હોય છે, સ્ટીરિંગ ઓટોમેટિકલી એ પ્રમાણે એડજસ્ટ થાય છે. ડોન્ટ યુ બિલીવ, જસ્ટ વોચ. લાસ્ટ જ્યારે મેં ડ્રાઈવ કર્યું ત્યારે આ પ્રમાણે કારનું સ્ટીરિંગ મેં રાખ્યું હતું, એ જ રીતે સ્ટીરિંગ અત્યારે સેટ થયેલું છે. વેલ ફ્રેન્ડ્સ, જો વાત કરવામાં આવે ડેશબોર્ડની, તો જે ડેશબોર્ડ છે, ઓફકોર્સ પ્રીમિયમ ડેશબોર્ડ આપવામાં આવ્યું છે. ઇટ્સ ડ્યુઅલ કલર ગ્રે એન્ડ બેજ વિથ ધ એલ્યુમિનિયમ ફિનિશ, જે ક્રોમ આપવામાં આવ્યું છે એનાથી અને વચ્ચે મર્જ કરવામાં આવ્યું છે, એક પ્રીમિયમ લુક આપે છે. સાથે જ જો વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ એસી વેન્ટ્સની, તો એસી વેન્ટ્સ જે છે, જે મર્સિડીઝની દરેક કારમાં ઓસમ હોય છે, આને પણ જે મેટલ ફિનિશથી જે આપવામાં આવ્યું છે અને વચ્ચેનું સેન્ટર કોન્સોલ વુડ ફિનિશથી આપવામાં આવ્યું છે, એની સાથે પરફેક્ટલી મર્જ કરવામાં આવ્યું છે. સાથે જ જે બટન્સ છે, એ બટન્સને પણ મેટલ ફિનિશ આપવામાં આવી છે. ઉપર જે છે એને પિયાનો બ્લેક ફિનિશ આપવામાં આવી છે અને નીચેનો જે ભાગ છે એને પણ પિયાનો બ્લેક ફિનિશ આપવામાં આવી છે. એટલે કે પરફેક્ટલી એક રિચ લુક આપવાનો ટ્રાય કરવામાં આવ્યો છે. સાથે જ મર્સિડીઝ બેન્ઝના લોગો સાથે એનાલોગ ક્લોક આપવામાં આવી છે. એટલે કે જો તમે અહીંયા કારની અંદર બેસો છો, ઓસમ લુક આપવામાં આવે છે. પ્રીમિયમ લેધર દરેક જગ્યાએ વાપરવામાં આવ્યું છે. ડોર અપહોલ્સ્ટ્રીઝ હોય, સીટ અપહોલ્સ્ટ્રીઝ હોય, દરેક જગ્યાએ. અને સાથે જ ફ્રેન્ડ્સ, જો કમ્ફર્ટની વાત કરવામાં આવે તો આ કારમાં આપના કમ્ફર્ટનું ખૂબ ધ્યાન રાખવામાં આવ્યું છે. ક્યાંય પણ, ઓફકોર્સ ઇટ્સ અ મર્સિડીઝ, સો યુ વિલ નેવર એક્સપેક્ટ કે ક્યાંય પણ કોઈ પણ બટન કે એવી કોઈ વસ્તુ તમારે દબાવવી પડે, મેન્યુઅલ હોય. દરેક વસ્તુ અહીંયા આ કારમાં ઓટોમેટિક છે. જે આ શેપ છે કારનો, સીટના શેપ પ્રમાણે જ બધા જ બટન આપવામાં આવ્યા છે. એટલે કે દરેક વ્યક્તિ સમજી શકે કે કઈ રીતે સીટ એડજસ્ટ થતી હશે. ઇલેક્ટ્રોનિકલી એડજસ્ટેબલ સીટ છે ઇન 3 મેમરીઝ. 3 અલગ વ્યક્તિ જો આ કાર ચલાવે છે તો પોતાની રીતે આ કારને સેટ કરી શકે છે. એટલે કે કમ્ફર્ટની જો વાત કરવામાં આવે તો ફ્રેન્ડ્સ, ડ્રાઈવર સીટમાં અથવા કો ડ્રાઈવર સીટમાં કમ્ફર્ટનો કોઈ જ ઇશ્યુ નથી. વાત કરીશું ફીચર્સની, આપને બતાવીશું, પણ એ પહેલાં આપણે વાત કરીએ કે જે રેર સીટ છે એ રેર સીટનો કમ્ફર્ટ કેવો છે. સો લેટ્સ ચેક ઇટ આઉટ. યસ ફ્રેન્ડ્સ, જો વાત કરવામાં આવે લેગરૂમની, તો લેગરૂમ પૂરતા પ્રમાણમાં આપવામાં આવ્યો છે. નીરૂમની જો વાત કરવામાં આવે ફ્રેન્ડ્સ, ઓફકોર્સ નીરૂમ પણ પૂરતા પ્રમાણમાં આપવામાં આવ્યો છે. અને નીરૂમને ધ્યાનમાં રાખીને જે સીટની જે ડિઝાઇન્સ છે, એઝ યુ કેન સી કે એને એડજસ્ટ કરવામાં આવી છે. એ પ્રમાણે headroom, I must say, it's impressive. When I was in CLA, so I was a bit disappointed with the headroom. પણ headroom જે છે, of course I can feel કે જો કદાચ 6 ફીટની હાઇટ વાળો પણ વ્યક્તિ બેસે તો ઇઝીલી બેસી શકે છે. જે બેક સપોર્ટ છે, એનો જે એંગલ છે એ પણ ખૂબ કમ્ફર્ટેબલ છે. તો ફ્રેન્ડ્સ, one thing I am disappointed with and that is the depth of the seat. સીટની જે ડેપ્થ આપવામાં આવી છે એના કારણે અંડર થાઈ સપોર્ટમાં થોડો પ્રોબ્લેમ થાય છે. ઓફકોર્સ ઇટ્સ અ સ્મોલ કાર કે જેની લેન્થ છે એ થોડી ઓછી છે, એના કારણે કટ કરવામાં આવી છે. પણ જે વચ્ચે આર્મરેસ્ટ આપવામાં આવ્યો છે એની ઉપર જે છે અહીંયા કપ હોલ્ડર્સ આપી દેવામાં આવ્યા છે. સાથે જ અહીંયા એક સ્ટોરેજ પણ આપવામાં આવ્યું છે. એટલે કે યુ કેન હોલ્ડ યોર પેપર્સ ઓવર હિયર, યોર મોબાઈલ્સ ઓવર હિયર એન્ડ યુ કેન હેવ અ કમ્ફર્ટેબલ જર્ની. સાથે જ કમ્ફર્ટેબલ જર્ની માટે જે રેર વેન્ટ્સ છે
એ રેર વેન્ટ્સ પણ આપવામાં આવ્યા છે અને તે પણ એકદમ પ્રીમિયમ સ્ટાઇલમાં આ રેર વેન્ટ્સ આપવામાં આવ્યા છે. આઈ મસ્ટ સે કે જો કદાચ એક આ જે સીટની જે ડેપ્થ છે એને જો બાદ કરવામાં આવે તો ધીસ ગિવ્સ અ પ્રીમિયમ ફિલિંગ. આ કારમાં પ્રીમિયમ ફિલિંગ આવે છે, સાથે જ કમ્ફર્ટ પણ આ કારમાં તમને પૂરતો મળે છે. એન્ડ નાઉ ઇટ્સ ટાઈમ ફોર ધ ફીચર્સ, અને ફીચર્સ પછી વાત કરીશું પરફોર્મન્સની. વેલ જો ફ્રેન્ડ્સ, સનરૂફની વાત કરવામાં આવે તો યસ, આઈ મસ્ટ સે ઇટ્સ એન ઇમ્પ્રેસિવ વન. એન્ડ હિયર ઇટ ગોઝ, ઇટ ક્લોઝ. વાત કરીએ બીજા કેટલાક ફીચર્સની ફ્રેન્ડ્સ, તો ઘણા બધા ઇન્ટરેસ્ટિંગ ફીચર્સ આ કારમાં આપવામાં આવ્યા છે. સૌથી પહેલાં જો વાત કરવામાં આવે ઇન્ફોર્મેશન સ્ક્રીનની, એઝ આઈ સેડ કે આ જે કાર છે ધીસ ઇઝ મિની એસ ક્લાસ, અને એસ ક્લાસની અંદર જે ટચ પેડ્સ અને જે બધા ફીચર્સ આપવામાં આવ્યા છે એ ફીચર્સ પણ આ કારમાં આપવામાં આવ્યા છે. સૌથી પહેલાં વાત કરીએ આ ટચ પેડની, તો ફ્રેન્ડ્સ જે ટચ પેડ છે એને જે અલગ અલગ ઓપ્શન્સ આપવામાં આવ્યા છે, નેવિગેશન, રેડિયો, મીડિયા, ટેલિફોન અને વ્હીકલ વિશેની દરેકે દરેક ઇન્ફોર્મેશન આપવામાં આવી છે. જે પ્રમાણે આપણે CLAમાં પણ પહેલાં જોયું હતું કે જે અંદરનું એમ્બિયન્સ છે, લાઇટિંગ છે, એ પણ તમે અહીંથી સેટ કરી શકો છો. પણ જે વસ્તુ છે વિચ ઇમ્પ્રેસિસ મી, ઇટ ઇઝ ધ ટચ પેડ. જ્યારે ટેલિફોન ઓપરેટ આપ કરી રહ્યા છો અહીંથી, ધારો કે કોઈ નામ સર્ચ કરવું છે અથવા તો આપ કોઈ નવી એન્ટ્રી જે છે એ નાખવા માંગો છો, તો આ રીતે આપ જે છે ટચપેડનો ઉપયોગ કરી શકો છો. યુ કેન રાઇટ ધ નેમ ઓફ ધ પર્સન, અને તમને સાથે વોઇસ આસિસ્ટન્સ પણ મળશે. અત્યારે હું જે મારું નામ લખી રહ્યો છું, એટલે કે જે ફીચર્સ છે આ ફીચર બિલકુલ ઓસમ આપવામાં આવ્યું છે. સાથે જ જો વાત કરવામાં આવે ઇન્ફોર્મેશન સ્ક્રીનની, તો બિલકુલ સ્ટીરિંગ વ્હીલની પાછળ બંને મીટર્સની વચ્ચે ઇન્ફોર્મેશન સ્ક્રીન આપવામાં આવી છે, અને ઇન્ફોર્મેશન સ્ક્રીનની અંદર અત્યારનું ટેમ્પરેચર, ટાઈમ, તમારી કારની માઇલેજ કેટલી છે, સાથે જ કેટલા કિલોમીટર હજી પણ આ કાર ચાલી શકે છે, આ દરેકે દરેક ઇન્ફોર્મેશન અહીંયા આપને આપવામાં આવી છે. કયા ગિયરમાં આપ ચલાવી રહ્યા છો, વેધર યુ આર ડ્રાઇવિંગ ઇટ ઇન અ મેન્યુઅલ વન ઓર ઓટોમેટિક વન, એ દરેકે દરેક ઇન્ફોર્મેશન અહીંયા તમને આપવામાં આવી છે. જો કારની વાત કરવામાં આવે તો એના ફીચર્સ, એના કમ્ફર્ટ જેટલા જ ઇન્ટરેસ્ટિંગ છે. So friends, as I said before, this is a beauty from the tables of Mercedes-Benz. પણ હવે ચેક એ કરવાનું છે કે this is the beauty only or it's a beast when you drive it, because it's C220 2.2 liter engine and 125 of kilowatt power and 400 Nm of torque. So let's check it out કે એનું પરફોર્મન્સ કેવું છે, સ્ટેબિલિટી કેવી છે અને સેફટી કેવી છે. So friends, સૌથી પહેલાં જો વાત કરવામાં આવે તો 5 અલગ અલગ ડ્રાઇવિંગ મોડ આપવામાં આવ્યા છે. સૌથી પહેલાં આપણે સ્ટાર્ટ કરીશું ઇકો મોડ ઉપરથી. સો લેટ્સ સ્ટાર્ટ ઇટ આઉટ. It is going on 4000 RPM and I suppose it takes 7 to 8 seconds in eco mode from 0 to 100. Let's change the mode. We have changed to comfort mode. યસ, કમ્ફર્ટ મોડમાં જો ફ્રેન્ડ્સ વાત કરવામાં આવે તો કમ્ફર્ટ મોડની અંદર પણ ઓફકોર્સ તમને જે 2.2 લીટર 125 કિલોવોટનો જે પાવર છે એ તમને પ્યોરલી ફીલ થાય છે. અને જો ચેન્જ કરીએ હવે આપણે એને સ્પોર્ટ્સ મોડ ઉપર, યસ, એન્ડ રાઇટ નાઉ વી આર ગોઈંગ ઇન ધ 5th gear. We have changed to the 6th and now it's 7. We are in the top gear and it's 120 plus, but I must say you cannot feel friends કે you are going 120 plus. કારની જે સ્ટેબિલિટી છે, એનો વેઇટ છે, અને લિટરલી જે એના ટાયર્સ આપવામાં આવ્યા છે એકદમ રોડને ચોંટીને કાર ચાલે છે. વેલ, સ્પોર્ટ્સ પ્લસ મોડ ઉપર કાર સ્વિચ થઈ ગઈ છે. ઓટો ઉપર એકવાર સ્પોર્ટ્સ મોડમાં પાવર ચેક કરીએ. યુ કેન સી ધ પાવર, જી ફોર્સ જે કહેવાય ફ્રેન્ડ્સ, લિટરલી એ જી ફોર્સ તમે અનુભવો છો ઇવન ઇન ધ ઓટો મોડ. અને હવે મેન્યુઅલ ઉપર ટ્રાન્સફર થઈએ છીએ, તો જેવા આપણે મેન્યુઅલ મોડમાં ટ્રાન્સફર થઈએ છીએ, સી ઇટ્સ ઓન ધ મેન્યુઅલ મોડ એન્ડ યુ કેન ફીલ ધ પાવર. લિટરલી ફ્રેન્ડ્સ, 2.2 લીટર એન્જિનનો જે પાવર છે
એ તમને પ્યોરલી ફીલ થાય છે, એની જે સ્ટ્રેન્થ છે એ ફીલ થાય છે. ધીસ ઇઝ અ ડીઝલ વેરિયન્ટ, એટલે કે જે કારનો રોર છે, કેબિન નો ડાઉટ બિલકુલ સાયલેન્ટ છે, પણ જે કાર રોર કરે છે, જે એન્જિન રોર કરે છે, જેને ઓલવેઝ કહેવામાં આવે છે કે સ્વીટ સાઉન્ડ જે એન્જિનનો આવતો હોય છે, એ સ્વીટ સાઉન્ડ તમને ફીલ થાય છે. ઇન્ડિવિડ્યુઅલ મોડ ઉપર હવે આપણે શિફ્ટ થઈએ છીએ એન્ડ લેટ્સ સી ધ પરફોર્મન્સ. ઓસમ. યસ, જે ઇન્ડિવિડ્યુઅલ મોડનું જે પરફોર્મન્સ છે, કહી શકાય કે તમે આ કારને કોઈ પણ મોડ ઉપર ચલાવો છો, કોઈ પણ રીતે ચલાવો છો, યુ વિલ ગેટ muscular performance. This is beauty in look, but I must say this is a beast in performance. અને ફ્રેન્ડ્સ, જો વાત કરવામાં આવે બ્લૂટૂથની કે પછી વાત હોય તમારા મ્યુઝિક સિસ્ટમ ઓપરેટ કરવાની, એટલે કે દરેક કંટ્રોલ્સ સ્ટીરિંગ પર આપવામાં આવ્યા છે, અને ડ્રાઇવિંગ કમ્ફર્ટ જે છે એ તમને ઓફકોર્સ એક પ્રીમિયમ કારની ફીલ અપાવે છે, તમને એક કમ્ફર્ટેબલ ડ્રાઈવ. કદાચ હું કહું કે એક દિવસમાં તમારે 1000 કિલોમીટર પણ જો ડ્રાઈવ કરવું હોય તો આ કારમાં થાક્યા વગર બહુ જ આરામથી તમે આ જર્ની કરી શકો છો. વેલ ફ્રેન્ડ્સ, હવે વાત કરીએ સેફટી અને સ્ટેબિલિટીની. તો ફ્રેન્ડ્સ, આપની સેફટી માટે આ કારની અંદર આપવામાં આવી છે 7 એરબેગ્સ. યસ, 7 એરબેગ્સ આપવામાં આવી છે, એટલે કે ન કરે નારાયણ, અને જો ક્યારેય કોઈ અકસ્માત થાય તો ગમે તે એંગલથી કારને અકસ્માત થાય, અંદર બેઠેલા પેસેન્જર્સ અને ડ્રાઈવર બિલકુલ સેફ રહે એ પ્રમાણે આ કારને ડિઝાઇન કરવામાં આવી છે, આ કારની એરબેગ્સ ડિઝાઇન કરવામાં આવી છે. જો વાત કરવામાં આવે બ્રેકિંગ સિસ્ટમની, બ્રેકિંગ સિસ્ટમ પણ ઓસમ આપવામાં આવી છે, વિથ ABS આપવામાં આવી છે, કાર કંટ્રોલ આપવામાં આવી છે. સાથે જો વાત કરવામાં આવે તો EBD, વેટ ડિસ્ટ્રીબ્યુશન્સ, કોર્નર કંટ્રોલ્સ, દરેક ઓપ્શન્સ સેફટીના આપવામાં આવ્યા છે. ધીસ ઇઝ મર્સિડીઝ એન્ડ મર્સિડીઝ ઇઝ અ સિમ્બોલ ઓફ પરફેક્શન, એટલે કે તમારી સેફટી સાથે ક્યારેય પણ કોઈ પણ કોમ્પ્રોમાઇઝ મર્સિડીઝની કારમાં નથી થતું, એન્ડ આ એક પરફેક્ટ ઉદાહરણ છે આ કાર એ બાબતનું. ધીસ ઇઝ નોટ જસ્ટ અ બીસ્ટ ઇન ધ ડ્રાઇવિંગ, બ્યુટી ઇન લુક, બટ ધીસ ઇઝ અ સ્માર્ટ બ્યુટી as well. So friends, with this it's a time for a short break. Yes, break બાદ જ્યારે પાછા ફરીશું ફ્રેન્ડ્સ, ત્યારે આપણે લઈ જઈશું ટુ વ્હીલરની દુનિયામાં. હોન્ડાએ એક સાથે લોન્ચ કર્યા છે 5 બાઇક, અને આપને બતાવીશું હોન્ડાનું મોસ્ટ અવેટેડ 650cc બાઇક. So please don't go anywhere. We'll be back soon. Welcome back after the break, friends. Right now we are in Ahmedabad at Honda Rave Fest. Yes, and Honda Rave Fest માં આજે લોન્ચ કરવામાં આવી છે કુલ 5 બાઇક. યસ, એક જ રેમ્પ ઉપર 5 બાઇક લોન્ચ કરવામાં આવી છે. સો લેટ્સ ટેક અ લુક ઓફ ધ ઇવેન્ટ ફર્સ્ટ. વર્લ્ડ્સ નંબર 1 મોટરસાઇકલ કંપની હોન્ડાએ ભારતમાં લોન્ચ કર્યા છે અત્યાર સુધીમાં અનેક વ્હીકલ્સ, અને આ વ્હીકલ્સ ખૂબ લોકપ્રિય પણ રહ્યા છે. અને વર્ષ 2015માં જે પ્રમાણે હોન્ડાએ કમિટમેન્ટ કર્યું હતું કે તેઓ 15 વ્હીકલ ઇન્ડિયામાં લોન્ચ કરશે, અને આ કમિટમેન્ટ હોન્ડાએ પૂરું કર્યું છે. અને તેના જ ભાગરૂપે ઓગસ્ટ 2000 પહેલા હોન્ડાએ ઓલરેડી 10 વ્હીકલ્સ લોન્ચ કરી દીધા હતા, અને હવે ઓગસ્ટ 2015માં રેવ ફેસ્ટ અંતર્ગત હોન્ડાએ લોન્ચ કર્યા બીજા 5 બાઇક. हमने जो मोटरसाइकिल्स जो लॉन्च किए हैं ये सारे भारत के जैसे युवक के लिए हैं ये, और ये खासियत ये है कि मतलब जैसे मोटरसाइकिल अभी एक फन राइडिंग के लिए जैसे 650cc का मोटरसाइकिल हमने लॉन्च किए हैं. હોન્ડાએ એક સાથે 8 શહેરોને કનેક્ટ કર્યા, અને આ 8 શહેરોમાં એક સાથે આ 5 બાઇક લોન્ચ થયા. દિલ્હી, ઇન્દોર, ચેન્નાઈ, બેંગ્લોર, મુંબઈ, કોલકાતા, હૈદરાબાદ અને અમદાવાદમાં આ 5 બાઇક એક સાથે લોન્ચ કરવામાં આવ્યા. Really, it was a big event by the Honda two-wheelers and surely interesting bikes as well. હોન્ડાએ લોન્ચ કરેલા આ બાઇકમાં 110cc મોટરસાઇકલ લીવો, 160cc મોટરસાઇકલ CB હોર્નેટ, ન્યૂ CBR 250R અને ન્યૂ CBR 150R,
અને સાથે જ લોન્ચ કરવામાં આવ્યું જેની યંગસ્ટર્સ ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા, ધ CBR 650. But yes, it's not 650R. ઇન્ડિયામાં જે CBR 650 લોન્ચ કરવામાં આવ્યું છે, that is 650F. So friends, these are the four beauties, or you can say four gorgeous one કે જે આજે અમદાવાદના રેમ્પ ઉપર ઉતર્યા હતા. And this is a new launch. You can say a complete new launch from the Honda. આ છે Honda Levo. 110 સીસીમાં હોન્ડાએ વધુ એક બાઇક જે છે તે લોન્ચ કર્યું છે. જો વાત કરવામાં આવે તો 8.25 bhpની તાકાત છે અને 8.63 Nmનો ટોર્ક જનરેટ કરે છે આ બાઇક 5500 RPM ઉપર. જો વાત કરવામાં આવે આ બાઇકના સ્ટાઇલિંગની તો ફ્રેન્ડ્સ જે પ્રમાણે હોન્ડાના બાઇક્સ ઓલવેઝ આપણે જોતા આવ્યા છીએ કે સ્ટાઇલિશ બાઇક હોય છે અને એ જ પ્રમાણે જો વાત કરવામાં આવે સેન્ટરની તો એક હેલ્મેટ ટાઈપનું એને લુક આપવામાં આવ્યો છે, એટલે કે એક એટ્રેક્ટિવ લુક 110 સીસીમાં પણ આપવામાં આવ્યો છે. અને હવે વાત કરવામાં આવે અને અનધર CBR that is 250. યસ, આ 250 પણ આપણે પહેલાં જોઈ ચૂક્યા છીએ. અને ફ્રેન્ડ્સ જો વાત કરવામાં આવે તો આમાં પણ એન્જિનમાં કોઈ ચેન્જીસ નથી કરવામાં આવ્યા. જે ચેન્જીસ કરવામાં આવ્યા છે તે ફ્લેટ્સમાં કરવામાં આવ્યા છે, બોડી મોલ્ડિંગ્સમાં કરવામાં આવ્યા છે અને ખાસ કરીને જે સ્ટીકર્સ આપવામાં આવ્યા છે એમાં થોડા ચેન્જીસ કરવામાં આવ્યા છે. અને આ જે બાઇક છે એ બાઇકને વધુ આકર્ષક બનાવવામાં આવ્યું છે. ઓફકોર્સ ધીસ ઇઝ મોર સેફ બાઇક 250, કારણ કે જે 250R છે કમ્બાઇન્ડ ABS સાથે આવે છે. So friends, this is the most awaited bike. 650 સેગમેન્ટમાં હોન્ડાની એન્ટ્રી હવે ઇન્ડિયામાં થઈ ચૂકી છે. જે પ્રમાણે જો વાત કરવામાં આવે ફ્રન્ટ લુકની તો ફ્રેન્ડ્સ એઝ ઓલવેઝ જે હોન્ડાનો જે ફ્રન્ટ લુક હંમેશાથી જોવા મળતો હોય છે, બ્રોડ મસ્ક્યુલર લુક જોવા મળે છે. સાથે જ જે ટાયર છે, ધીસ ઇઝ 120 બ્રોડનેસ ટાયર. યસ, 120ની બ્રોડનેસનું આ ફ્રન્ટ ટાયર આપવામાં આવ્યું છે. જો વાત કરવામાં આવે ડિસ્કની તો ફ્રેન્ડ્સ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે વિથ પેટલ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે અને ડ્યુઅલ બંને સાઈડ ડિસ્ક બ્રેક્સ આપવામાં આવી છે. ઓફકોર્સ વિથ ABS. યસ, ધીસ ઇઝ સેફ કહી શકાય, કારણ કે પાછળ પણ આ જ પેડલ ડિસ્ક બ્રેક આપવામાં આવી છે અને પેડલ ડિસ્ક બ્રેકની સાથે ABS પણ આપવામાં આવ્યું છે. ફ્રન્ટ અને રેર બોથ આર ધ ABS વિથ ડિસ્ક. સાથે જો વાત કરવામાં આવે એન્જિનની તો ફ્રેન્ડ્સ એઝ યુ કેન સી દેટ્સ લિક્વિડ કૂલ 4 સિલિન્ડર ઇનલાઇન એન્જિન. અને જ્યારે 650 સેગમેન્ટની વાત કરી રહ્યા છીએ અને 4 સિલિન્ડર લિક્વિડ કૂલ ઇનલાઇન એન્જિન, યુ કેન ઇમેજિન કે જ્યારે 4 સિલિન્ડર ઇનલાઇન હોય તો કેટલી ઉર્જા એ જનરેટ કરતું હશે. જો વાત કરવામાં આવે સિટિંગ પોઝિશનની, ઓફકોર્સ યુ વિલ ડાય ટુ સી કે સિટિંગ પોઝિશન કેવી છે. એઝ ઓલવેઝ બેસ્ટ, એઝ ઓલવેઝ યસ આઈ સે અગેન બેસ્ટ. જે હોન્ડાની સિટિંગ પોઝિશન તમને ઓલવેઝ સ્પોર્ટ્સ બાઇકમાં જે ફીલ મળતી હોય છે, અને ખાસ કરીને જ્યારે હોન્ડાની વાત છે તો તમને દરેકે દરેક અહીંયા આગળ ઇન્ફોર્મેશન આપની સામે હોય છે. તમને થશે કે ફાયરિંગ કેવું છે. એઝ યુ કેન સી ધી સ્ટાઇલિશ એક્ઝોસ્ટ ઓવર હિયર એન્ડ હિયર ઇટ ગોઝ એન્ડ ઇટ રોર્સ ઇફ યુ વોન્ટ ટુ નો. See, it roars like this as it is Honda. Yes friends, વાત કરી રહ્યા હતા એના સ્ટાઇલિંગની, લુકની. તો પ્રોફાઇલની જો વાત કરવામાં આવે તો પરફેક્ટ પ્રોફાઇલ, પરફેક્ટ લુક આપને મળે છે. સાથે જો ફ્રેન્ડ્સ વાત કરવામાં આવે રેરની તો ઇટ્સ 180. યસ, 180 mm ટાયર આપવામાં આવ્યું છે. એટલે કે જો તમે પાછળથી પણ આ બાઇકને જુઓ છો તો એક ઓસમ ફિલિંગ આવે છે. મોનો સસ્પેન્શન આપી દેવામાં આવ્યું છે, મોનોશોક સસ્પેન્શન આપવામાં આવ્યું છે. એન્ડ ધીસ ઇઝ ધ હોન્ડા CBR 650F વિચ વોઝ મોસ્ટલી અવેઇટેડ. ઘણા સમયથી એની રાહ જોવાઈ રહી હતી. સો ફ્રેન્ડ્સ, વિથ ધીસ વી આર એટ ધી એન્ડ ઓફ ધ શો. આપને અમારો શો કેવો લાગ્યો અથવા તો આપ જાણવા માંગો છો આપના ડ્રીમ બાઇક વિશે, આપની ડ્રીમ કાર વિશે અથવા તો કોઈ પણ ગેજેટ વિશે, તો આપ ચોક્કસથી અમારો કોન્ટેક્ટ કરી શકો છો. અમારું ઈમેલ આઈડી છે autoshow@sandeshnews.tv. આવતા સપ્તાહે ચોક્કસ મળીશું. ટિલ ધેન, do take a very good care of yourself and please, please, please drive safe. Please.